હેલો ફ્રેન્ડ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો તો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મસ્ત ગુડ્ડે બિસ્કિટ. ગુડ્ડે બિસ્કિટ મેદાના આવે છે, તો પ્રોપર મેં તો આજે આપણે ઘરે ઘઉંના લોટના તૈયાર કરી. એના માટે મેં લીધા છે કાજુ અને ઇલાયચી પાવડર છે. 4-5 ઇલાયચી તમે દાણા પીસી લો તો ચાલે. એમાં આપણે ફ્લેવર કરીશું મલાઈ ફ્લેવર. કોઈ કાજુ અને મલાઈનો ફ્લેવર બહુ જ મસ્ત લાગે છે. પણ પહેલાં ખાંડ પીસી લઈશું, અડધી વાટકીથી થોડી ઓછી, પા વાટકી કહો તો બી ચાલે. અને સ્વીટ કે જે રીતે તમારે ખાવું હોય ને એ રીતે સ્વીટ તમારે એડ કરવાનું અંદર, કારણ કે આપણે બધાને સ્વીટની હાલ પ્રોબ્લેમ હોય છે. કોઈ ઓછું ખાતું ઘણાને સ્વીટ બંધ હોય છે, ઘણા મારી જેમ દિલ ખોલીને ખાતા હોય છે. એટલે ફ્રેન્ડ, સ્વીટનું માપ આપો તો બી તમારે કંઈ એવું નહીં. પહેલાં આપણે આને પ્રોપર ભાજી લઈશું. ખલ પથ્થરનો ડટ્ટો એનો હોય ને એનાથી દબાઈ દેવાના, કાં તો કોઈ ચમચી વજનવાળી કે રીતે આ રીતે એના પીસ થઈ જશે. માપે એકદમ ઊભા બી નથી રાખવાના અને એકદમ નાના નહીં, કારણ કે તમારી નીચે બિસ્કિટ તૂટી જશે. પ્રોપર એને મસ્ત આ રીતે તમારે જો ખલ પથ્થરમાં કરશો ને તો એકદમ ભૂકો થઈ જશે. દેખાય છે ને? બસ આટલા, એટલે તમારું બિસ્કિટ તોડી બી ના નાખે અને પરફેક્ટ થાય. ચલો પહેલાં એના કટકા કરી દઈશું. એ રીતે આપણે આ બને છે મેદાના, પણ આપણે આજે ઘઉંના લોટના તૈયાર કરીશું ફ્રેન્ડ. અને માપ હું તમને આપીશ બધું જ, બરાબર? ઘણા પૂછતા હોય માપનું, પણ શું થાય છે ખબર, તમારી વસ્તુ તમારા ઘરનો લોટ પ્રોપર, અત્યારે બધા લોટ અલગ અલગ આવતા હોય ફ્રેન્ડ. એટલે આપણે માપ આપીએ ને તો બી પરફેક્શન તમને ના મળે, પણ આપણે થોડુંક આપણા મનથી હેન્ડલ કરી, અંદર વિચારી અને આ વસ્તુ એડ કરી શકાય, બરાબર? એટલા માટે તો બી હું તમને માપ આપી દઈશ બિસ્કિટનું, તમારે જે રીતે કરવું હોય એ રીતે. તો પહેલાં આપણે કાજુના બરાબર પીસ મેં તમને બતાવ્યા ને, નહીં મિક્સરમાં કરવાના, નહીં ખલ પથ્થરમાં, નહીં તો ભૂકો થઈ જશે. પ્રોપર એને આપણે પીસ જોઈએ છે નાના નાના, કે આપણું બિસ્કિટ તોડે બી નહીં અને એને ટેસ્ટ બી સારો આપે, બરાબર? તો પહેલાં આપણે આ રીતે બીજ બધા ભાગી લઈશું. જો કોઈ પ્રોપર ભૂકો બી નથી, મતલબ અને ઊભા બી નથી એકદમ કે આપણું બિસ્કિટ બગાડે. હવે આ ઇલાયચી ફ્લેવર છે, 5 થી 6 ઇલાયચીના દાણા હતા, એ મેં પીસી લીધા હતા પહેલાંના. તમારી જોડે ભૂકો પડ્યો હતો, પ્રોપર ભૂકો જ એડ કરવાનો. હવે કાજુ લઈ લીધા છે આપણે, 1 મુઠ્ઠી જેટલા લો, મુઠ્ઠીથી ઓછા લો, તમને જે રીતે ભાવે એ રીતે. હવે આપણે માપ લઈશું, પ્રોપર લઈશું. પહેલાં ઘઉંના લોટનું માપ 1 વાટકી ભરીને. વાટકી તમારે સેટ કરવાની તમારા ઘરની, કે તમારે કેટલા બનાવવા છે અને કઈ રીતે. બહુ દાબીને નહીં ભરવાનું, નોર્મલ લોટ ભરી લેવાનો, એકદમ ફૂલ બી નહીં અને એકદમ ખાલી બી નહીં, બરાબર? આ રીતે આપણે લોટ લીધેલો છે. જેટલી ખાલી છે ને એમાં આપણે 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું, બસ બીજું કંઈ નહીં. તો વાટકી આપણી ફૂલ થઈ જશે. પછી એને પ્રોપર આપણે ચાળી લઈશું. તો હું લઈ લઈશ ચણાનો લોટ. એક જ વાટકી, બસ. હવે એને આપણે ચાળી લઈશું. એટલે આપણે શું કીધું, 1 મુઠ્ઠી જેટલા કાજુ લીધા, 4 થી 5 ઇલાયચી પીસીને લીધી અને 1 વાટકી લોટ લઈ લીધો. એમાં વધારે ફૂલ લોટ ઘઉંનો છે, 1 જ ચમચી જેટલો મેં લીધો છે અંદર. ચણાનો લોટ, સોરી ફ્રેન્ડ. હવે તમે એમ કહેશો કે માપ પરફેક્ટ શું થાય, જો ખાંડનું માપ હું પરફેક્ટ આપીશ તો બી તમને અમુક જણા ખાંડ ખાતા હોય, ના ખાતા હોય એવું થાય, પણ તો બી આપી દઉં. ચલો હવે એડ કરીશું આપણે વાટકી લઈ લઈશું, પા વાટકી જેટલી ખાંડ. બહુ સ્વીટ નથી કરવાનું. પા વાટકીમાં 2 ચમચી જ ખાંડ આવે, 2 ચમચીથી બી ઓછી પા વાટકી ખાંડ લીધી છે. તમારે સ્વીટ કરવા હોય તો તમે વધારે લઈ શકો છો. પા વાટકી જેટલા ઘી ગરમ કરી લઈશું, એટલે પ્રોપર તમને ખબર પડશે. જો રૂમ ટેમ્પરેચર વાળું હોય ને એટલે આપણને કાં તો થીજાયેલું આ રીતે હોય તો ખબર ના પડે, એટલા માટે, બરાબર?
મુઠ્ઠી ભરીને કાજુ લીધા છે એટલે પા વાટકી જેટલા કાજુ થઈ જાય. 1 વાટકી લોટ લીધો ઘઉંનો આપણે, એમાં 1 ચમચી બેસન નાખ્યું એટલે પૂરી વાટકી ભરાઈ ગઈ. ઇલાયચીના દાણા 5 થી 6. હવે આપણે લઈશું 1 ચમચી જેટલી મલાઈ, વધારે નહીં, નોર્મલ ચમચી ભરી. બસ એ બી ફ્રેશ હોય તો જ લેવાની, બાકી નહીં લેવાની, ચાલે. ચલો ઘી થઈ ગયું છે ગરમ, તો પા વાટકી જેટલું આપણે ઘી એડ કરીશું. ગરમ કરશો ને એટલે પા વાટકી થઈ જશે. પા વાટકીમાં મીડિયમ સાઈઝની 2 ચમચી આવે. હવે આપણે એને બહુ જ મસ્ત રીતે બધું મિક્સ કરીશું. ખાંડ આવી, ઘી આવ્યું. ઘી બહુ ગરમ કરવાની જરૂર નથી, પણ આ તો વાટકી તમને બતાવી ને પા વાટકી જેટલું થાય એટલે. આને બહુ જ મસ્ત હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે રહી સોડા ઉમેરવાની વાત. ઉમેરવો હોય તો ઉમેરવાનું, ના ઉમેરવું હોય તો બી ફ્રેન્ડ ચાલે. ઘી કે તેલ ના ભરાય એટલા માટે આપણે ઘરે બનાવી રહ્યા છીએ. જો તમે બેક કરતા હોય ને તો ચોક્કસથી ઉમેરી લેજો સોડા. હું બેક નથી કરતી તો એટલા માટે હું નહીં ઉમેરું, કારણ કે પછી તેલ કે ઘી ભરાય. બરાબર, આ રીતે પ્રોપર બધું મિક્સ કરી લેવાનું. દેખાય છે ને તમને કેવું લાગે છે આમ? હવે જરૂર પડે તો દૂધથી લોટ બાંધી લેવાનો, જરૂર તો પડશે જ. મારે જે મેં મલાઈ લીધી છે ને એમાં દૂધ છે થોડું થોડું, તો હું લગભગ 3 ચમચી જેટલું દૂધ હતું એટલે મેં એડ કરી લીધું છે. હવે આનો પાણીથી હું લોટ બાંધી લઈશ. 3 ચમચી જેટલું દૂધ લીધું, કારણ કે મારે પછી મલાઈનો ભાગ બહુ હોય અને એકદમ રગડા જેવું દૂધ હતું એટલે વધી જાય. એટલે હું હવે પાણી લઈ લઈશ. અને આપણે એક બાજુ તળવા માટે ઘી લો કે તેલ લો, એ તમારી ચોઈસ છે. 2 ચમચી જેટલું પહેલા પાણી રેડીશું, બહુ ઓવર નહીં રેડી દેવાનું. ખાંડ તમને જેવું સ્વીટ ભાવતું હોય એવું લેજો. મેં ઓછી ખાંડ લીધી છે. ફરીથી 2 ચમચી જેટલું પાણી જશે. 4 ચમચી પાણી અને 3 ચમચી જેટલું દૂધ એડ થયું મારે આ રીતે લોટ બાંધવામાં. હા, અને મીઠાનો ટેસ્ટ ભાવે તો 1 ચપટી જેટલું મીઠું એડ કરી લેવાનું. શુગરને બેલેન્સ કરવા માટે ટેસ્ટ સારો લાગે. ચલો, લોટ બંધાઈ ગયો છે પ્રોપર મસ્ત બિસ્કિટનો. હવે આપણે એને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું સેટ થવા માટે. ઓવર એને વસળવાની જરૂર નથી, લીસો નથી કરવાનો. બરાબર, આ રીતે રફલી લોટ બાંધી લેવાનો છે. ઘઉંનો છે, મેદાનો હોત તો તમને આવો જ થતો, કારણ કે આપણે બધા એડ કરતી ને વસ્તુ, ખાંડ, મલાઈ. તો ચલો ફ્રેન્ડ, આપણે ઘીથી જ કરી દઈશું, પણ ઘી બહુ નહીં મૂકીએ, માપનું જ મૂકીશું, કારણ કે વેસ્ટ જાય એવી વસ્તુ નહીં કરવાની. ધીમે ધીમે તળવાના, બબે તળો, પણ ફેંકવું પડે એ કામ નહીં કરીએ. તો ઘી મૂક્યું છે મેં ધીમા તાપે. હવે જો નાના નાના પીસ કરવા હોય, મતલબ કે ઘડીને હાથથી કરવા છે તો હાથથી નાના નાના કરો, કે ના ઘડીને એક સાઈડના નહીં થાય ને તળવામાં. તો બટર પેપર હોય તો બટર પેપર લઈ લેવાનું, ના હોય તો આ કોઈ પ્લાસ્ટિકની થેલી કે એ રીતે તમારે લઈ લેવાનું. પહેલાં હું નાના લોયો લઈશ, કારણ કે આપણે શાંતિથી એક બટર પેપર રાખી અને ઉપર બીજું બટર પેપર રાખી અને એને વણીશું ધીમે ધીમે. પહેલાં તો એને દબાઈ દેવાના પરફેક્ટ. આ રીતે આપણે એને વણી લઈશું. કરીએ તો પ્રોપર એક સાઈઝ ના થાય, પણ તો બી આપણે ટ્રાય તો કરીએ સરખો જે થાય. બરાબર, તો આને વણીને એક સીટ આપણે તૈયાર કરીશું. જોઈ લેવાના કે કેવું વણાય. એક થાય તો બી વાંધો નહીં ફ્રેન્ડ, ટેન્શન નહીં કરવાનું. મસ્ત તો આ રીતે એને સિમ્પલ રીતે વણી લઈશ. થોડા કાજુના પીસની અંદર સરસ સેટ થઈ જશે. વણશો ને તો પેલા ઘરેલા થોડા ઊભા રહેશે. તો આ રીતે આપણે ગેસ કરતી પણ ડિસ્ટર્બ ના. હવે જે બી ગોળ કરવાના હોય, ગુડ ડે બિસ્કિટ તો ગોળ જ હોય, તો આપણે આ રીતે એને શેપ આપી દઈશું. આમાંથી લગભગ માટે 2 બિસ્કિટ પ્રોપર થશે. અને એમાં તમને મજા બી આવશે કે તમે એને શેપ બરાબર પરફેક્ટ રીતે તળવામાં બી ટેન્શન ના રહે. હવે શેપ આપવો છે ગુડ ડે બિસ્કિટનો, તો આ રીતે આપણે શેપ આપી દઈશું. થોડા જાડા રાખવા હોય તો બી રાખી શકો, બેક કરવાનો હોય તો.
દેખાય છે? આ રીતે આપણે શેપ આપી દઈશું. ઘી ઓવર ગરમ નથી કરવાનું, તો નોર્મલ આપણે ગરમ થાય એટલે એને તળી લઈશું. પહેલાં એક નાખીને જોવાનું કે છૂટું નથી પડતું ને ફ્રેન્ડ, બસ એ પ્રોપર આપણી, કારણ કે અંદર કાજુ હોય છે, ઘી વધારે હોય છે, એટલે તેલમાં કે ઘીમાં જઈ અને આપણી પૂરી કે બિસ્કિટ છૂટું પડવાનો ડર રહે છે. એટલે કે અમે બાજરીના કર્યા ને તો બી મેં કીધું હતું કે બહુ જ ધ્યાન રાખીને તળજો, કાં તો બેક કરજો, કારણ કે તળવામાં ટેન્શન રહે છે. બધાને લોટ એક સરખા ઘંટીમાં નથી દળાતા હોતા, મેં એકદમ ઝીણો દળેલો હતો મારો, એટલા માટે. હવે એક સ્ટેજ અંદર એડ કરી આપણે જોઈ લઈશું કે ભાઈ ઘી બરાબર આવ્યું છે કે નહીં. હજુ નથી આવ્યું ત્યાં સુધી આપણે બીજા બિસ્કિટ તૈયાર કરી લઈશું. આ રીતે બટર પેપરથી મસ્ત લોયો કરો. એ જ રીતે મેં પહેલાં વણે એ રીતે વણી. તો ચલો ફ્રેન્ડ, ઘી માપનું આવી ગયું છે, તો આપણે અંદર તળવા એડ કરી દઈશું. બહુ ફૂલ ગેસ કે બહુ ધીમો બી નહીં. પહેલાં તેલ આવે ને ત્યારે જોઈ લેવાનું કે આપણું કેટલું પ્રોપર બબલ્સ થાય છે. ઓવર થાય ને તો બંધ કરી દેજો ગેસ. મીડિયમ ધીમા તાપે હું તમને બતાવી દઉં કે આવું આપણે ધીમા તાપે તળવાનું છે. ઘી છે મેં ઓછું મૂક્યું છે, તમારે વધારે મૂકવું હોય તમે એકસાથે તળી શકો, તેલમાં તળી શકો. હું ધીમે ધીમે એને મસ્ત ધીમા તાપે તળી લઈશ. ચલો લઈ લઈશું, પણ એને બરાબર તમે નીકળી જાય ને, મતલબ એકદમ દબાઈને નીકાળજો, એટલે ઘી ના ભરાયેલું રહે. આમ બી ખારો નહીં એટલે નહીં જ ભરાય. સોરી ડિસ્ટર્બ થતું હોય તો આ રીતે કરશો ને એટલે ઘી નીકળી જશે. પછી સાચવીને એને તમે લઈ લેજો. દેખાય છે ને પ્રોપર? હવે એને આપણે ઠરવા દઈશું. એકદમ ઘી નીકાળી દેવાનું, કારણ કે આ શું એક અંદર તો પૂરી જેવું જ લાગશે તમને, બહાર નીકળે ક્રિસ્પી થોડો ટાઈમ આવતો, ઠંડુ થાય પછી પ્રોપર બિસ્કિટનો શેપ લેશે. ખારો નાખવાની જરૂર નથી ફ્રેન્ડ. જો ખારો નાખશો ને તમે તો તમારી એકદમ ફૂલીને પૂરી જેવું થઈ જશે, એટલે ખારો એડ ના કરતા. અને ધીમા તાપે એને તળાવવા દેજો. આ જ બિસ્કિટ હું તમને પછી તોડીને પરફેક્ટ બતાવું, બરાબર? પણ એ ઠંડુ થવા માટે 10 મિનિટ તો જોઈશે જ પ્રોપર. તો આપણે આ રીતે એને બબે કરી શેકી લઈશું. ગરમ છે બહુ જ, દેખાય છે ને તમને? ચલો એ જ રીતે આપણે બધા બનાવી લઈશું. ચલો ફરીથી ફ્રેન્ડ, બે તળાઈ ગયા છે, નીકાળી લીધા છે. દેખાય છે ને તમને પ્રોપર? તો આપણે એ રીતે ઠંડા થવા દઈશું. ફરીથી એડ કરી દઈશું. 4 બિસ્કિટ મેં તળી લીધા છે. પહેલું મેં થોડું ડાર્ક જ કર્યું હતું જાણી જોઈને, હવે થોડું લાઇટ કર્યું છે. અંદર કાજુનો ભાગ છે એટલે વ્હાઈટ વ્હાઈટ લાગે છે. હવે એને આપણે ઠરવા દઈશું બધા. પછી હું તમને તોડીને બતાવું. ઘઉંના છે, ઓછી સુગરવાળા છે, ખારો કે એવું કશું એડ નથી કર્યું. તમે આ બિસ્કિટ મહિના સુધી સ્ટોર કરી શકો છો. બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ એકવાર. એ જ રીતે હું બધા બનાવી લઈશ. એક વાટકી મીડિયમ સાઇઝની હતી, બહુ મોટી બી નથી બહુ નાની બી નથી. તો બી લગભગ મારા 1 2 3 4 5 6 7 8 9 10 15 બિસ્કિટ બનીને મસ્ત તૈયાર થશે. અને તમને ગુડ ડે જેવો ટેસ્ટ લાગશે ફ્રેન્ડ. અને ઘઉંનો લોટ છે અને હેલ્ધી છે, તો બનાવજો ચોક્કસથી ઘરે, ટ્રાય કરજો. ચલો તળાય તો છે, સાથે સાથે હું તમને બતાવી દીધું ખાઈને. ખાધા કરતાં ભાગું જો પ્રોપર બિસ્કિટ દેખાશે તમને. એકદમ હાથથી કરો ને તો જો દેખાય છે. મસ્ત તળાયું છે. બેક કરવું તો બેક કરજો. બને છે સારા, સેમ ગુડ ડે જેવા લાગે છે. એ માટે મેં તમને બતાવી છે આ રેસીપી. ટ્રાય છોકરાઓને જો ગુડ ડે બિસ્કિટનો શોખ હોય ને તો ચોક્કસથી આ રીતે તમે આ બિસ્કિટ બનાવજો. કેવું કહેવાય કે ફ્રેન્ડ, તમને કઈ રીતે કહું, પ્રોપર તમે ગુડ ડે ખાતા હોય ને એવું લાગે છે. અને છે ઘઉંનું, બિલકુલ મોઢામાં મૂકશો અને ઓગળી જશે. મલાઈ, દૂધ અને ઘઉંનો લોટ, ખાંડ કે સુગર કે જે આપણે જેટલી એડ કરવી હોય
એટલે આપણે ઘરે બનાવતા હોય એટલે કરી શકીએ. ચોખ્ખું ઘી તળવા માટે લઈ શકીએ. તેલ લેવું હોય તો બી ચોખ્ખું આપણે નજર જે રોજ ખાતા હોય એ વસ્તુ આપણે એડ કરી શકીએ. તો ફ્રેન્ડ બનાવજો ચોક્કસથી. પ્રોપર ગુડ ડે જેવું બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. એકદમ સોફ્ટ છે, સાચવીને એને લેવાનું, બાકી તૂટી જશે છે. ડાર્ક તળો, લાઇટ તળો, જેવા તમને ગમે એવા તળો. મેં બધા અલગ અલગ મસ્ત તળ્યા છે. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.